વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે ચાલો સમજ ચકાસીએ, તે પણ ધોરણ 8ની વાત કરવાના છે. ધોરણ 8માં જે પાછલું ચાલો સમજીએ તેની વાત છે. તો આખું સોલ્યુશન જોઈશું પાઠ નંબર 1થી લઈને 19 સુધી. તમે જે પણ શાળામાં ભણતા હોય એ શાળાનું નામ અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. આપણે શરૂઆત કરીએ પાઠ નંબર 1થી. ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સરસ રીતે. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તન કયા નામે ઓળખાય છે? તો આપણે નવજાગૃતિ તરીકે એને ઓળખીએ છીએ. ભારતમાં આવેલા યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? પોર્ટુગીઝ પહેલાં આવ્યા, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. બસ્કરના યુદ્ધમાં અંગ્રેજોને ભારત કયા પ્રદેશો દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા? તો બંગાળ, બિહાર અને ઓડિશાના. એવી જ રીતે જોઈએ તો ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? તો સર્વોચ્ચ અદાલતની સ્થાપના જુઓ તો તમે 1773 નિયામક ધારા પ્રમાણે થઈ હતી. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો કલકત્તામાં થઈ હતી. પાઠ નંબર 2, ભારતમાં બ્રિટિશ શાસન 1757થી લઈને આપણે વાત કરવાની છે 1857. કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ છે? તો જમાબંધી કોર્નવેલિસ, થોમસ મુનરો, રૈયતવારી અને મહાલવારી વોલ્ટ મેકેન્જી. નીચે આદિવાસી વિદ્રોહને કલાનું ક્રમ તરીકે તમારે ગોઠવવાના છે. તો આપણે જોઈએ તો કોલ, સંથાલ, બશીર અને વારલી. ઉલગુલાનનો અર્થ શું થાય છે? તો ઉલગુલાનનો અર્થ થાય છે મહાન વિદ્રોહ. એવી જ રીતે આપણે જોઈએ તો ગળીના રમખારો કયા વર્ષમાં થયા હતા? તો ગળીના રમખારો તમે જુઓ તો ઈસવીસન 1859થી લઈને 60ની વચ્ચે થયા હતા. વાત કરવાની છે આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાય છે? તો ઝૂમ ખેતીના નામે ઓળખાય છે. પાઠ નંબર 3, ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. નીચે પૈકી કયું જોડકું યોગ્ય છે તે તમારે કહેવાનું છે. તો કાનપુરમાં નાના સાહેબ, લખનૌમાં બેગમ હજરત, જગદીશપુરમાં કુંવરસિંહ. 1857ના સ્વતંત્ર સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેનામાંથી પૈકી કોને ગણી શકાય છે? તો તાત્કાલિક કારણ છે ચરબીવાળી કારતૂસ. ઈસવીસન 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહ્યો છે? તો વીડી સાવરકરે. એવી જ રીતે આગળ વધીએ તો 1857ના સ્વતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું? તો બહાદુર શાહ બીજાને. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે શું કામ અંગ્રેજોનો વિજય થયો હતો? આપેલા તમામ, કારણ કે શક્તિશાળી હતા, તાલ ટપાલ વ્યવસ્થા હતી, ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. અંગ્રેજના સમયમાં શહેરો અને ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગોની વાત કરીએ તો 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું? તો સુરતને જીતી લીધું હતું. આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી? તો આધુનિક દિલ્હી એડવર્ડ લુટિયન અને હર્બર્ટ બેકરે કરી હતી. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? તો રણછોડલાલ રેટિયાવાળા હતા. ભારતનું સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો સૌથી પહેલું લોખંડનું કારખાનું જમશેદપુર સાક્ષીમાં સ્થપાયું હતું. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. પાઠ નંબર 5. ઈસવીસન 1854માં અમલમાં આવેલા ચાર સૂચનો ખરીદો શેની સાથે સંબંધ ધરાવતો હતો? તો એ અને સી બંને. માતૃભાષામાં શિક્ષણ આપવું અને યુરોપિયન શિક્ષણ પ્રણાલીને અપનાવવી. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કઈ હતી? તો ગુજરાતની વિદ્યાપીઠ અમદાવાદ હતી. ભારતમાં નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવ ઓળખવામાં આવે છે? તો દયાનંદ સરસ્વતીને ઓળખવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરે તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળેલો છે એમને? તો ગીતાંજલિ માટે. કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાને કયા હતા? તો વય સમિતિ ધારો હતો. સ્વતંત્રતા ચળવળો 1885થી ઈસવીસન 1947. ઇલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તો ઇલ્બર્ટ બિલનો સૌથી મોટો હેતુ હતો કે ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેની જોગવાઈ હતી. નીચે પૈકી કયા નેતા માવળવાદી ન હતા? તો બિપિનચંદ્ર પાલ. આગળ વધીએ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય?
છે એવું પૂછવામાં આવ્યું છે. તો વીર સાવરકર. માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વતંત્ર સેનાને આદિવાસી સમાજનું નેતૃત્વ કર્યું હતું? તો એ કરનાર વ્યક્તિ છે ગોવિંદ ગુરુ. આગળ વધીએ. અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી છે? તો આપેલ તમામ બાબતો સંકળાયેલી છે. પાઠ નંબર 7 આધુનિક ભારતમાં કલા. તો ઈસવીસન પૂર્વ 7000ના પાષાણ યુગીન કાળમાં કઈ ગુફાના ચિત્રો મળી આવ્યા હતા? તો ભીમબેટકાની ગુફાના ચિત્રો મળી આવ્યા હતા. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે કર્યું હતું? તો રાજા રવિવર્મા. મનસુર બિસનદાસ જેવા વિખ્યાત ચિત્રકાર કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા? તો મોગલ શૈલી સાથે. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો પિઠોરા ચિત્રશૈલી. નીચે પૈકી પ્રદર્શન કલાનું કયું ઉદાહરણ સાચું છે? તો પ્રદર્શન કલાનું નૃત્ય કલા સાચી છે. સ્વતંત્રતા પછી ભારત. GSLV એટલે શું? જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. વિશ્વ યોગ દિવસ ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા કઈ છે? યુનાઇટેડ નેશન. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું હતું? તો 26મી જાન્યુઆરી 1950. ગોવા મુક્તિ આંદોલન સાથે સંબંધિત શું છે? તો ગોવા મુક્તિ આંદોલન સાથે સંબંધિત છે ભારતમાંથી પોર્ટુગીઝ સંસ્થાને દૂર કરવા માટે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા ડૉક્ટર જીવરાજ મહેતા. વાત કરીશું પાઠ નંબર 9 સંસાધન કોને કહેવાય છે? તો નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? તો ખનિજ તેલ માનવ સર્જિત નથી. જો તમે સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે? તો બિન નવીનીકરણીય. હું સર્વસુલભ સંસાધન છું. તો સર્વસુલભ સંસાધન કયું છે? ઓક્સિજન છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં તમને જોવા મળે છે? તો 2.7. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનનું સંરક્ષણ કરતી નથી? તો ઘરમાં કિચન ગાર્ડન બનાવવું તે જવાબ નહીં આવે. આ જવાબ નહીં. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો એટલે આનો જવાબ આવશે તમારે સી. કયો જવાબ આવશે? સી જવાબ આવશે. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો. ખનિજ અને ઉર્જા સંસાધન. તો વાત કરીશું આપણે લદ્દાખ કયા પ્રકારનો ઉર્જાનો પ્લાન આવેલ છે? તો લદ્દાખમાં તમે જુઓ તો ભૂતાપીય ઉર્જાનો પ્લાન આવેલો છે. બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે? તો આપેલ તમામ. નીંદણ આપે છે, બાયોગેસ સસ્તો છે, બધી જ વસ્તુઓ આવશે આમાં. કાળું સોનું કોને કહેવામાં આવે છે? તો કાળું સોનું કોને કહીશું આપણે? ખનિજ તેલને કહીશું. નીચેનામાંથી કયું એક ધાતુમય ખનિજ નથી? તો ધાતુમય ખનિજ કયું નથી નીચે? કોલસો. ગુજરાતમાં ગરમ પાણીના ઝરણા ક્યાં આવેલા છે? તો આપેલા તમામ બધી જગ્યાએ આવેલા છે. ખેતી. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે? તો રેતાળ જમીન વધારે અનુકૂળ છે. ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? તો ભાલ પ્રદેશ. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતી જેને ઝૂમ ખેતી કહે છે. નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? તો કેની માટે? ઘઉં માટે. ફુવારામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી? નીચેનામાંથી કયું પરિબળ? તો સિંચાઈ સતત અને વધુ પડતો ઉપયોગ જે અસર કરતું નથી. વાત કરીશું 12મો ઉદ્યોગ. કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે? તો સમુદ્રી આધારિત ઉદ્યોગ હોય તો મત્સ્ય ઉદ્યોગ છે. નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? તો અમૂલ ડેરી છે. નીચેનામાંથી કયા પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? તો આપેલ તમામ. શ્રમ, ઉર્જા, મૂડી. નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદનનું કેન્દ્ર નથી? તો સ્ટીલ ઉત્પાદનનું કેન્દ્ર નથી તો જયપુર. ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત છે? તો મલમલ. 13 માનવ સંસાધનની વાત કરીએ. અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે. તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે. તો અમારા ગામમાં સાક્ષરતા દર શું હશે? તો આમાં સીધી જ વસ્તુ છે, તમને ખબર પડી જાય, 90% હશે. ખૂબ જ ગરમ અને ખૂબ જ ઠંડા વિસ્તારની આબોહવા ખાલી જગ્યા આબોહવા કહેવામાં આવે છે. તો વિષમ આબોહવા. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ છે. ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? તો ગંગા મેદાની પ્રદેશમાં. કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે? તો સૌથી ઓછો સાક્ષરતા દર બિહારનો છે. આગળ વાત કરીએ 14મું આપત્તિ અને વ્યવસ્થાપન. કોરોનાની મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ ન હતું?
તો સૌથી ભીડમાં એકઠા થવું. નીચેનામાંથી કયું દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી? તો દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી તો એ કયું છે? ભૂમિનો ઉપયોગ ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જવો. એવી જ રીતે તીડના ખોરાક શું નથી? તીડનો ખોરાક શું નથી? તો લીમડો નથી. લીમડો ખાતો નથી. કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવ સર્જિત છે? તો દાવાનળ. ભારતમાં કયા રાજ્યમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે? તો ગુજરાત અને રાજસ્થાનમાં. વાત કરીએ તો પાઠ નંબર 15 એમાં ભારતીય બંધારણની વાત કરીએ તો 7મા સવાલથી વાત કરીશું. એમાં બંધારણના ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબતો બંધબેસતી નથી? તો આમાં બંધબેસતી ના હોય એવી બાબત છે 26મી જાન્યુઆરી 1949 બંધારણ તૈયાર થયું હતું. આ બંધબેસતી નથી. વાત કરીએ 8મી, કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિક સમાનતાનો હક અને નાગરિકતાની અભિવ્યક્તિની છૂટછાટ તો કયો હક થશે? સ્વતંત્રતાનો હક થશે. સંસદ અને કાયદાની વાત કરીએ તો બહુ બધા કાયદાઓ છે અને સંસદ એ કઈ રીતે આપણને મહત્વનું છે તે 16મા પાઠમાં હશે, જે સવાલ જવાબ છે. 17માની વાત કરીએ તો આપણે MCQમાં જોઈએ તો ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે કયા પ્રકારના દાવાઓ કહેવામાં આવે છે? તો ફોજદારી દાવા કહેવામાં આવે છે. દેશની સર્વોપરી અદાલત કઈ છે? તો સર્વોચ્ચ અદાલત છે. કઈ અદાલત માધ્યમથી કેસોને ઝડપી અને સુખદ સમાધાન થાય છે? તો લોક અદાલત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને ખાસ કઈ પ્રક્રિયા દ્વારા હોદ્દામાંથી દૂર કરી શકાય છે? તો મહાભિયોગની પ્રક્રિયાથી દૂર કરી શકાય છે. કઈ અદાલતના ન્યાયાધીશમાં 25 લાખથી વધુની કેસોની સુનાવણી કરવામાં આવે છે? તો તાલુકા અદાલતમાં. પાઠ નંબર 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાની વાત કરીએ તો દીપકભાઈ અને સમીરભાઈ કોલેજકાળના મિત્રો છે. દીપકભાઈ એક ઉદ્યોગપતિ છે. સમીર એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનની નોકરી કરે છે. આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા જોવા મળે છે? તો આમાં જોવા મળે છે શિક્ષણની અસમાનતા જોવા મળે છે. સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? આપેલા તમામ. ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી? તો અનૈતિક. નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? તો આપેલા તમામનો સમાવેશ થાય છે. આ હતું આપણું ધોરણ 8નું MCQનું સંપૂર્ણ સોલ્યુશન. બીજું પણ તમારે કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.